જીએસઆરટીસી ડ્રાઈવરમાં ફરજ બજાવતા ભાઈઓ માટે એક ખુશ ખબર આવી ગયા છે। એક એવી માહિતી મંગાવવામાં આવી છે જે જાણીને ડ્રાઈવર ભાઈઓ ખરેખર ખુશ થઈ જશે। અને જીએસઆરટીસી ડ્રાઈવરમાં જે ભાઈઓ લાગવાના છે તેઓ માટે પણ હવે ખુશ ખબર આવવાની તૈયારી જ છે। તેઓનો ડેપો પસંદગીનો તખતો તૈયાર થઈ રહ્યો છે અને હુકમની અંદાજિત તારીખ શું હોઈ શકે, આ બધી પણ ચર્ચા આપણે આ વિડીયોના અંતમાં કરીશું। તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી જ માહિતીની ખબર પડે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં। હું છું રાજેશ અને આજે ફરી જીએસઆરટીસીના એક ડ્રાઈવર ભરતીના મોટા ખુશખબરને લઈને આપ સમક્ષ આ વિડીયો લઈને આવી રહ્યો છું। તો સૌપ્રથમ આપણે એક પરિપત્ર જોઈ લઈએ અથવા તો લેટર જોઈ લઈએ। જે લેટર હાલ હું જુનાગઢ વિભાગનો મૂકું છું, આવો દરેક વિભાગમાંથી લગભગ લેટર થયેલો જ હશે। તો આપણે સૌપ્રથમ એ લેટર વિશે જાણીએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય કચેરી મોતીબાગ પાસે જુનાગઢ, ત્યાંનો છે લેટર આ, જેમાં વિષયમાં આપણે જોઈએ તો ડ્રાઈવર કક્ષાના સીધી ભરતીથી નિમણૂક પામેલા કાયમી ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની માહિતી મોકલવા બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભના અનુસંધાને જણાવવાનું કે આપના ડેપો ખાતે વર્ષ 2010 પછી ડ્રાઈવર કક્ષાના સીધી ભરતીથી નિમણૂક પામેલા કાયમી ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓ વતન નજીકના વિભાગ ખાતે જવા માગતા હોય અથવા કાયમ માટે પોતાના વતન ખાતે જવા ના માગતા હોય તેઓ પાસેથી આ સાથે આપવામાં આવેલ નિયત પરફોર્મામાં લેખિત અરજી મેળવી દિન 5 આ સાથે સામેલ સંમતિપત્રક ભરાવી અત્રે વિગતો ભરી મોકલી આપવા માટે જણાવવામાં આવે છે। હવે આ વહીવટી અધિકારી એસટી જુનાગઢ તરફથી લેટર આપવામાં આવેલ છે, જેમાં તમામ પાસેથી એક પરફોર્મા નક્કી કરવામાં આવે છે અને દિન 5ની અંદર અરજીઓ મંગાવવામાં આવે છે, જેથી એ બધી અરજીઓ શું છે અને સૌપ્રથમ આ જુનાગઢનો લેટર છે, એવો જ એક લેટર જીએસઆરટીસીનો છે અમદાવાદનો। એ લેટર આપણે જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ એસટી અમદાવાદ। હવે આ લેટર શું કહેવા માગે છે તો જોઈએ તો ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતીથી નિમણૂક પામેલ કાયમી અથવા તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓની માહિતી મોકલવા બાબત। હવે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતીથી પસંદગી પામનાર ઉમેદવારોને ટૂંક સમયમાં સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય આજ રોજ આપના વિભાગના ઈમેલ પર મધ્યસ્થ કચેરી દ્વારા વર્ષ 2010 પછી ડ્રાઈવર કક્ષામાં કરવામાં આવેલ સીધી ભરતીથી આપના વિભાગ ખાતે અન્ય વિભાગની પસંદગી યાદીના કાયમી ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીની યાદી એક્સેલ ફાઇલમાં મોકલી આપવામાં આવેલ છે। સદર યાદી પૈકી જે કર્મચારી વતન નજીકના વિભાગ ખાતે જવા માગતા હોય, કાયમ માટે પોતાના વતન સ્થળે જવા ના માગતા હોય તે અંગેની અરજીઓ દિન 10ના ઈમેલ આઈડી આપેલું છે તેમાં મોકલવાની છે। હવે વધુમાં જુઓ, વર્ષ 2010 પછી ડ્રાઈવર કક્ષામાં મધ્યસ્થ કચેરી દ્વારા ભરતી સીધી કરવામાં આવેલ સદરહુ યાદી સિવાયના કાયમી ફિક્સ પગારથી અન્ય વિભાગની પસંદગી યાદીના અન્ય ઉમેદવારો જો આપના વિભાગ ખાતે ફરજ બજાવતા હોય તો તેમની માહિતી પણ પત્રક મુજબ મોકલી આપવાની રહેશે। હવે અગાઉ કાયમી અને ફિક્સ પગારવાળા જે કર્મચારી વતનનો લાભ આપી અને વતનમાં મૂકેલ હોય અને ત્યારબાદ તેઓ અન્ય કર્મચારી સાથે અરસપરસ બદલી કરી અને અન્ય વિભાગ ખાતે બદલી કરીને જતા રહેલ હોય તેવા કર્મચારીની તથા ડિફોલ્ટ કાયમી ફિક્સ પગારવાળા કર્મચારીની આંતર વિભાગીય વહીવટી કારણોસર બદલી કરેલ હોય તેવા કર્મચારીની માહિતી મોકલવાની રહેશે નહીં તથા મોકલવામાં આવેલ ઉમેદવારોની માહિતીના ક્રમ મુજબ જ માહિતી પાઠવવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં ઉમેદવારના ક્રમમાં ફેરફાર કરવાનો રહેશે નહીં। ડ્રાઈવર કમ કંડક્ટરની કક્ષામાંથી ડ્રાઈવર કક્ષામાં નિમણૂક મેળવેલ હોય તો તેવા કર્મચારીની માહિતી મોકલવાની રહેશે નહીં। આપના વિભાગ ખાતે એક્સેલ ફાઇલમાં મોકલી આપવામાં આવેલ ઉમેદવારો પાસેની તમામ વિભાગની પસંદગી કરાવવી ફરજિયાત નથી, એટલે કર્મચારી સ્વેચ્છાએ જેટલા વિભાગની પસંદગી આપે તેટલા જ વિભાગની માહિતી મોકલવાની રહેશે અને કર્મચારી પાસેથી બળજબરીપૂર્વક તેઓની સંમતિ સિવાયના વધારાના વિભાગની પસંદગી કરવાની રહેશે નહીં। બરાબર, આ મુજબ જણાવ્યું છે જેટલી
પસંદગી કરવી હોય એટલી જ કરી શકાય છે. ત્યારબાદ વધુમાં કર્મચારીઓને નીચે મુજબની વિગતોથી સમજૂત કરવાની રહેશે. એટલે આ વિગતો સમજી લેવી પડશે કર્મચારીઓએ. તમામ વિભાગ દર્શાવવા ફરજિયાત નથી, પરંતુ ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 6 વિભાગની પસંદગી કરી શકાય. તમારે બધા જ વિભાગ દર્શાવવાના નથી, પણ એક વિભાગ દર્શાવો તો બી ચાલે, અને વધારે 6 વિભાગ પણ દર્શાવી શકો તમારે જ્યાં જવું હોય ત્યાં. જે વિભાગોની પસંદગી કરવી હોય તે વિભાગનું નામ ક્રમ અનુસાર લખવાનું રહેશે. તમારે ક્રમ પ્રમાણે લખવાનું. જેમ કે પહેલાં તમારે પાટણ જવું હોય તો પહેલો પાટણ, પછી મહેસાણા, પછી અમદાવાદ, આ પ્રમાણે ક્રમ લખવાનો. તો તમને જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં મૂકવામાં આવે. ત્યારબાદ ઉપરોક્ત પસંદગીના ક્રમમાં જો તમારે ક્યાંય નથી જવું, અનિચ્છા ધરાવો છો, તો પછી કાંઈ કરવાનું રહેતું નથી. અથવા જે વિભાગ ખાતે ફરજ બજાવતા હોય તે વિભાગનું નામ પસંદગીમાં દર્શાવવાનું રહેશે નહીં. હવે તમે જે વિભાગમાં ફરજ બજાવો ત્યાં જ તમારે રહેવું છે લાયર જીવન, તો ત્યાં કાંઈ કરવાની જરૂર નથી. હવે આ ઉપરાંત આપના વિભાગની ઈમેલ આઈડી ઉપર મોકલી આપેલ આપના વિભાગ ખાતે ફરજ બજાવતા કર્મચારીની બદલી બાબતની યાદી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેની અંગત કાળજી રાખવાની રહેશે. તેમજ વિભાગ કક્ષાએ સંકલિત કરેલ માહિતીની પુખ્ત ચકાસણી કર્યા બાદ જ ફક્ત એક જ વખત ફાઇનલ ઈમેલ કરવાનો રહેશે. ફાઇનલ ઈમેલ મોકલી આપ્યા બાદ રિવાઇઝ મેલની માહિતી ધ્યાને લેવામાં આવશે નહીં. ઉપરોક્ત બાબતોએ ડેપો કક્ષાએ જરૂરી સૂચના આપી ડેપો દ્વારા જે તે કર્મચારીને સમજૂત કરી સંમતિપત્રક ભરાવવા અંગેની કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે. અને બિડાણ છે ઉપર મુજબ છે. તો આ લેટર મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદ હવે ફોર્મ કેવી રીતે ભરવું સંમતિપત્ર એ મિત્રો સમજી લો. સંમતિપત્રમાં કર્મચારીનું પૂરેપૂરું નામ લખવાનું છે, હોદ્દો લખવાનો, એના પછી બેજ નંબર લખવાનો છે, એના પછી ઓનલાઈન અરજીપત્રકનો નંબર, પ્રથમ નિમણૂકની તારીખ, સ્થળ પસંદગી કરાવવાની તારીખ, ડેપોનું નામ લખવાનું. ત્યારબાદ તારીખ લખી દેવાની છે. પછી પ્રતિ વિભાગીય નિયામક શ્રી એસટી જે ડેપોને લખતા હોય એ ડેપોને લખવાનું. તમે જ્યાં વિષય વતન નજીક મારે જવા બાબતનો જે વિષય છે એ વિષય તો બરાબર જ છે. ત્યારબાદ પસંદગીના ક્રમમાં જુઓ મિત્રો, પસંદગીનો તમારે સૌપ્રથમ જે વિભાગમાં જવું હોય એ વિભાગ પહેલો લખવાનો. બીજા નંબરમાં તમારે એ વિભાગ કદાચ ના મળે તો બીજા વિભાગ જે વિભાગમાં જવું હોય એ વિભાગનું લખવાનું. ત્રીજા નંબરમાં પણ કદાચ આગળના 2 વિભાગ ના મળે તો ત્રીજો વિભાગ મળે એ મુજબ લખવાનું. બરાબર, એટલે એ પ્રમાણે ક્રમ અનુસાર તમારે લખવાનું રહેશે અંદર. ત્યારબાદ મારી સંમતિ મુજબ ઉપરોક્ત દર્શાવેલ વિભાગો પૈકી કોઈ પણ એક વિભાગ ખાતે બદલી થશે તો તે વિભાગ ખાતે ફરજ મુક્ત થઈશ, અને જો મારા દ્વારા બદલી રદ કરવા બાબતે રજૂઆત આવશે તો તે તમે ગ્રાહ્ય રાખતા નહીં, એવી હું સંમતિ આપું છું. અમો નીચે દર્શાવેલ કારણોસર હાલના વિભાગ ખાતે કાર્યરત રહેવા માંગીએ છીએ અને ભવિષ્યમાં કાયમી ધોરણે વતન નજીક જવા માટે કોઈ પણ અમે માંગણી કરશું નહીં. એક આ પ્રકારનો પણ આ લોકો લખાણ આપણી પાસેથી સંમતિ લઈ લે છે. અને તમારે કારણ શું છે એ પણ જણાવવાનું છે. બદલી ના કરવાનું બી અને બદલી કરાવવાનું બી કારણ જે હોય એ કારણ 2 લીટીમાં લખવાનું છે. હવે મિત્રો આપણે આ જોયો, આપણો પરિપત્ર જોઈ લીધો છે. હવે આપણે કેટલીક જે નવા ઉમેદવારો લાગવાના છે એ બાબતે ચર્ચા કરી લઈએ કે તેઓ આતુરતાપૂર્વક ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. તો એ ઉમેદવારો માટે કેટલીક ચર્ચા કરી લઈએ. તે પહેલાં મિત્રો, હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ વિડીયો બનાવવાનો મને ઉત્સાહ વધે. બાજુમાં બેલ આઇકનનું નિશાન છે એ દબાવી દેજો, જેથી તમને સૌપ્રથમ મારા વિડીયો મળી જાય. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે આપણે જે નવા ઉમેદવાર લાગવાના છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જે રાણીપ અમદાવાદથી જીએસઆરટીસી તરફથી જે લેટર આ લોકોની બદલી બાબતનો જે મૂકવામાં આવ્યો છે, જે મેં તમને જણાવ્યું, એ લેટરની પ્રથમ 2 લાઈન એકવાર ફરી તમને મેં જણાવી દઉં છું કે જુઓ, એમાં લખેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતીથી પસંદગી પામનાર ઉમેદવારોને ટૂંક સમયમાં સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય. આજ રોજ આપણા વિભાગના ઈમેલ ઉપર મતલબ વગેરે વગેરે આખું આપણે જાણ્યું. એટલે કે ટૂંક સમયની અંદર હવે તમને નિમણૂક આપવાની તૈયારીઓ કરવા લાગ્યા છે. આ એક પ્રકારની બદલી એટલે કે એક પ્રકારનું સેટલમેન્ટ થઈ રહ્યું છે. જે જૂના ડ્રાઈવરો છે એમને જે જગ્યાઓ પસંદ આવે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. એ લોકોને પોતાના પસંદગીની જગ્યાઓ વિભાગમાં મોકલવામાં આવશે, અને ત્યારબાદ જે પણ જગ્યાઓ થશે એનું એક આખું સેટઅપ ગોઠવવામાં આવશે, અને તમામ વિભાગોમાં જે જગ્યાઓ પડશે
એ જગ્યાઓ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ તમને નિમણૂકની તૈયારી કરવામાં આવી શકે છે. એટલે કે તમારો ઓર્ડર હવે ટૂંક સમયની અંદર જ તમને મળવાનો છે. એના પહેલાં આ ડ્રાઈવરોની એક બદલીવાળી આખી પ્રક્રિયા છે. આ લોકો 10 દિવસમાં પૂરી કરી દેવાના છે અને 10 દિવસમાં પૂરી કરી દીધા બાદ 10 દિવસ પછી તમને ગમે ત્યારે ડેપો પસંદગી માટે બોલાવી શકે છે. એટલે તમારે સૌપ્રથમ 3 ડેપો કદાચ પસંદ કરવાના રહેશે. જે ડેપોમાં તમારી જગ્યા ખાલી હશે એ મુજબ તમને ડેપો મળતા રહેશે. તો તમે તમારા બધા જ ડોક્યુમેન્ટો મિત્રો રેડી રાખજો. અને હા, જો તમે SC/BC SC કે ST કે એવી કોઈ જાતિમાંથી આવતા હોય તો જાતિ ખરાઈ ફરજિયાત છે. જાતિ ખરાઈ કરાવવી જ પડશે. માટે જાતિ ખરાઈનો જો હજુ મારો વિડીયો ના જોયો હોય તો આ જ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈ છું અને મારી ચેનલ પર જાતિ ખરાઈનો વિડીયો છે જ. અને GSRTCની તમામ અપડેટનું આખું મારી ચેનલ પર તમને પ્લેલિસ્ટ જોવા મળી જશે. જે પ્લેલિસ્ટ દ્વારા તમને પહેલાંથી મળીને અત્યાર સુધીની તમામ અપડેટો જોવા મળી જશે મિત્રો. માટે હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પરિવાર કહો છો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે ડ્રાઈવર બની ગયા પછી પણ તમારો પગાર શું હોય છે, કેટલો ફિક્સ હોય છે, ફૂલ થશે ત્યારે કેટલો પગાર આવશે, આ બધી જ વિગતો તમને મારી પ્લેલિસ્ટમાંથી GSRTCના પ્લેલિસ્ટમાંથી તમને બધું જ મળી જશે. એટલે આ GSRTCના પ્લેલિસ્ટમાં એ આપેલું જ છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, રાજેશ યોગી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરો. મળીશું આપણે નેક્સ્ટ અપડેટ અને નવા અને સારા સમાચાર લઈને. ત્યાં સુધી મારા રાજેશ યોગીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.